નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો. 28 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત. નન્નુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ. એકતાનગરના નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. દેશ વિદેશના 79 પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગો ચગાવીને પર્યટકોના દિલ જીતી લીધા. અંકલેશ્વરમાં પારડી ઇદ્રીસ ગામે અંધશ્રદ્ધાના બહાને ભરૂચના શખ્સ સાથે ₹27.48 લાખની છેતરપિંડી. લક્ષ્મી માતાની પૂજા કરાવવાના બહાને આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી. પાનોલી પોલીસે પારડી ઇદ્રીસના પિતા પુત્રની ધરપકડ કરી. મુખ્ય સૂત્રધાર ગુરુજી વોન્ટેડ જાહેર. અંકલેશ્વર શહેરના કાગડીવાર વિસ્તારમાં ગૌવંશ કટિંગ કરતા 2 ઈસમો ઝડપાયા. મુખ્ય આરોપી ફરાર. એ ડિવિઝન પોલીસ 130 કિલો ગૌવંશનો જથ્થો જપ્ત કર્યો. અંકલેશ્વરમાં વર્ષોથી ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમાબાનું રંગરેજ. હાલ પતંગવાલા ચાચી સાથે હવે પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી. ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના ચિત્રવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા મહત્વના માર્ગ એવા નન્નુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી ટ્રીમિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લાંબા સમયની સમસ્યાનો ઉકેલ આવતા સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડીને અને પુષ્પવર્ષા કરીને ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પદાધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા, ફહીમ શેખ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે વિસ્તારની લોકોની રજૂઆતને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી વાહન ચાલકો અને રહીશોને વર્ષોની હાલાકીમાંથી મુક્તિ મળશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હાજર રહીને પાલિકાના આ વિકાસલક્ષી કાર્યને વધાવ્યું હતું. આજે ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 અને 10 ને જોડતો ગાંધી બજાર અને લાલવાડી વિસ્તારમાં આ સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત 43 લાખ અને 70,000 રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે. આ વેપારીઓનો વિસ્તાર છે. અહીંયાથી બહુ મોટો વેપાર સમગ્ર ભરૂચ જિલ્લામાં થતો રહેલો છે વર્ષોથી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 28 વર્ષ પછી આ પ્રકારની રોડની સુવિધા એમને મળી છે. ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિસ્તારના ચૂંટાયેલા સભ્યો આ બધાની પણ માંગણી હતી. આ માંગણી અમે ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ કરી છે. આપ બધા જોઈ શકો છો કે લોકોને આ સુવિધા મળવાના કારણે ખૂબ આનંદની લાગણી છે. અહીંયા જીઈબીના વાયરો સહિત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને સફાઈના કેટલાક મુદ્દાઓ પણ સ્થાનિક આગેવાનોએ ધ્યાન દોર્યા છે. આગામી 10 દિવસમાં આ બધા જ પ્રશ્નોનું પણ નિરાકરણ આવી જશે અને આ વિસ્તારને અત્યારે ખૂટતી તમામ પ્રકારની સુવિધા આપવાનો અમારો આગામી દિવસોમાં પ્રયાસ હશે. સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ. નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 યોજાયો હતો. સરદારના સાનિધ્યમાં રેવાના તીરે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ની શાનદાર ઉજવણીમાં દેશ વિદેશથી પધારેલ પતંગબાજોને કંકુ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે, જેમાં દેશ વિદેશ પતંગબાજો ભાગ લેતા હોય છે, જેને દર વર્ષે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. હવે તે માત્ર એક તહેવાર નથી પણ એક મહોત્સવ બની ગયો છે. આજે અહીંયા મહોત્સવનું ઓપનિંગ થયું ત્યારે આજે અહીંયા 13 જેટલા દેશોમાંથી 34 જેટલા મહાનુભાવો, સાથે સાથે પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી પણ મહાનુભાવો પધારીને આજે 34 જેટલા મહાનુભાવોની હાજરીમાં આજે અહીંયા પતંગ મહોત્સવ થઈ રહ્યો ત્યારે જે રીતે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ ત્યાં 1989ની અંદર ગુજરાત સરકાર દ્વારા આ પતંગ મહોત્સવનું આયોજન આજે પણ થઈ રહ્યું છે. ત્યાં સાબરમતીના રિવરફ્રન્ટ ઉપર, સુરતની અંદર તાપીના કિનારે, ધોરડોની અંદર, સફેદ રણની અંદર અને મોઢેરા વડનગરની અંદર પણ ઐતિહાસિક સ્થળોએ આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. સાથે સાથે સમગ્ર શહેરો અને સમગ્ર ગામડાઓની અંદર 8મી જાન્યુઆરીથી
15 જાન્યુઆરી સુધી આ પતંગ મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે જે રીતે લોકો પણ અનેક પતંગબાજો પણ આનંદ માણી રહ્યા છે, આકાશની અંદર પર રંગબેરંગી ગુલાબી આકાશ બની રહેવાનું છે, ત્યારે તમામ લોકોને આ શુભેચ્છાઓ પાઠવું છું પતંગ મહોત્સવની. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમદાવાદ સહિત એકતાનગર ખાતે પણ પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં દેશ વિદેશના પતંગબાજો આવે છે અને સ્થાનિકોનું દિલ જીતી લેતા હોય છે અને એક યાદગાર મહોત્સવ બની જાય છે. વધુમાં જણાવ્યું કે ઉત્તરાયણના પર્વ પર લોકો પતંગ ચગાવવાની સાથે તલની ચીકી, સિંગની ચીકી, શેરડી, બોર, ઊંધિયું અને જલેબી જેવી વાનગીઓની મોજ માણે છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લાના અગ્રણી નીલ રાવ, જિલ્લા કલેક્ટર SK મોદી, પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, નિવાસી કલેક્ટર CK ઉઘાડ, SOUના અધિક કલેક્ટર નારાયણ માધુ, પ્રાંત અધિકારી પરસનજીન કૌર, પ્રોટોકોલ નાયબ કલેક્ટર NF વસાવા, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, યુવા રમતગમત અધિકારી દિલીપભાઈ દેસાઈ, જિલ્લા વહીવટીતંત્ર અને SOUના અધિકારીઓ, કર્મચારીઓ સહિત સુરક્ષા કર્મીઓ અને જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ પર્યટકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Hello, it's Mia from Turkey, and this is my first time in India, and the kite festival is great, and here foods are delicious. I like to be happen here. My name is डॉक्टर देवेंद्र पाल सिंह. मैं चंडीगढ़ से आया हूँ. मैं गुजरात में बहुत बार आया हूँ, पर इस जगह पे पहला ये मेरा विजिट है. मुझे बहुत अच्छा लग रहा है. जो सीनरी है इसकी, जस्ट लाइक ए जो कहते हैं स्वर्ग होता है ना, हेवन होता है, लेकिन हेवन पतंग है, ये बच्चों को अट्रैक्ट करती है. बच्चे इसे खींचते हैं, खुशी मिलती है उनको. जब हम पतंग उड़ाते हैं, हमें सूरज से विटामिन D मिल रहा है फ्री ऑफ कॉस्ट. अगर बच्चे बाहर आएंगे ही नहीं तो विटामिन D कैसे मिलेगा? विटामिन D नहीं मिलेगा तो हड्डियाँ कमज़ोर होंगी. मदर बोलती है बच्चों ने 2 गिलास दूध के पी लिए, ये कमज़ोर है. अगर विटामिन D नहीं होगा तो कैल्शियम बॉडी से निकल जाएगा बाहर. विटामिन D की प्रेजेंस ज़रूरी है. तो जब पतंग उड़ाओगे आंखों की रोशनी बढ़ती है, हमारी आई लिड जो है अप डाउन लेफ्ट राइट योगा, तो हमारे कंसंट्रेशन ऑफ माइंड बढ़ती है पतंग उड़ाने से. परमात्मा ने हमें आंखें दी हैं दूर देखने के लिए. अगर हम मोबाइल देखेंगे इतना बात, हमारी आंखों की रोशनी खत्म हो जाएगी. पतंग ऊंची उड़ती है, हम दूर देखते हैं और आंखों की रोशनी बढ़ती है. इसलिए पतंग ने हमें बताया है कि आपस में प्यार से रहो. हमने डिफरेंट कंट्रीज बना दिए, कहीं ईरान बना दिया, कहीं इराक बना दिया, कहीं पाकिस्तान बना दिया. तो इससे क्या हो गया, हर कंट्री अपना अपना पैसा लगा रहा है एमुनिशन पे. अगर वही पैसा हम हेल्थ के ऊपर लगाएं तो दुनिया में कोई बंदा बीमार रहेगा ही नहीं. सब प्यार से रहोगे तो दुनिया में सब हेल्दी होंगे, खुश होंगे और बल्ले बल्ले करेंगे, भंगड़ा डालेंगे. खाके उनको समझ में आ रहा है भारत में कितना અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસ ગામમાં લક્ષ્મી માતાની પૂજા વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી ભરૂચના એક વ્યક્તિ સાથે ₹27.48 લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે 3 વ્યક્તિઓ સામે પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પારડી ઇદ્રીસ ગામના પિતા પુત્રની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચના બોલાવ વિસ્તારમાં રહેતા વિકિતભાઈ ભોઈએ પાનોલી પોલીસને આપેલી ફરિયાદ મુજબ તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી આર્થિક સંકટમાં હતા. આ દરમિયાન મિત્ર મારફતે અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીસના સન્મુખ બુધા વસાવા તથા તેમના પુત્ર પ્રતિક વસાવા તેમજ બાલાસિનોરના ગુરુજી સુથાર બાપુ સાથે તેમનો સંપર્ક થયો હતો. આ ત્રણેય જણાએ લક્ષ્મી માતાની પૂજા વિધિ કરી આર્થિક મુશ્કેલી દૂર કરી આપવાની ખાતરી આપી વિકિત ભોઈને વિશ્વાસમાં લીધા હતા. ધાર્મિક વિધિ અને અંધશ્રદ્ધાના બહાને ફેબ્રુઆરી 2024 થી મે 2025 દરમિયાન
વિકિત પાસેથી ટુકડે રૂપિયા 14,23,500 બેંક ટ્રાન્સફર મારફતે તથા રૂપિયા 13,25,000 રોકડ મેળવી કુલ 27,48,500ની રકમ પડાવી લીધી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદ મુજબ સન્મુખ વસાવા, પુત્ર પ્રતિક વસાવા અને ગુરુજી સુથાર બાપુ પોતાની વૈભવી જીવનશૈલી, મોંઘી ગાડીઓ અને વિશાળ જમીન હોવાનું દર્શાવી વિશ્વાસ પકવ્યો હતો. અનેક વખત પારડી ઇદ્રીસ ખાતે બોલાવી ધાર્મિક વિધિ કરવાના નાટક કરીને ફરિયાદીને આર્થિક રીતે છેતરવામાં આવ્યા હતા. આ મામલે પાનોલી પોલીસે પારડી ઇદ્રીસ ગામના સન્મુખ વસાવા અને તેમના પુત્ર પ્રતિક વસાવાની ધરપકડ કરી બાલાસિનોરના ગુરુજી સુથાર બાપુને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર શહેરના કાગડીવાર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે ગૌવંશના કટિંગનો પર્દાફાશ કરી 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી ગૌમાંસનો જથ્થો, રિક્ષા, મોપેડ તેમજ અન્ય સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના કાગડીવાડ વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે ગૌવંશના કટિંગનો પર્દાફાશ કરી 2 ઈસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી ગૌમાંસનો જથ્થો, રિક્ષા, મોપેડ તેમજ અન્ય સામાન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને કાગડીવાડમાં દુધિયાપીર દરગાહ સામે આવેલ આસિફ ઇકબાલ રશીદ કાદર મલિકે પોતાના મકાનમાં તેના વ્યક્તિઓ પાસે ગૌવંશનું કટિંગ કરાવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે મળેલી માહિતીના આધારે રેડ કરતા મકાનના પ્રથમ રૂમમાં અબ્દુલ રઝાક ગુલામ રસૂલ કુરેશી અને શાહિદ અબ્દુલ રશીદ કુરેશીને શંકાસ્પદ ગૌવંશનું કટિંગ કરતા ઝડપી લીધા હતા. પોલીસે અંદાજિત 130 કિલો ગૌમાંસનો જથ્થો, 50,000ની રિક્ષા, 30,000ની મોપેડ, 10,000ના 2 મોબાઈલ મળી રૂપિયા 90,000ના મુદ્દામાલ સાથે મોટા છરા, ચપ્પા, કુહાડો, લોખંડના સળિયા, ઇલેક્ટ્રિક વજન કાંટો કબજે કરી મુખ્ય આરોપી આસિફ ઇકબાલ રશીદ કાદર મલિકને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉત્તરાયણના મહિના પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનું રંગરેસ અંકલેશ્વર વિસ્તારમાં પતંગોનું નિર્માણ કાર્ય કરે છે. આજુબાજુના ગામડાઓના પતંગના વેપારીઓ નસીમબાનુને ત્યાં હોલસેલ ભાવે જથ્થાબંધ પતંગો ખરીદવા આવે છે. ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી છે. નાઝીમબાનુ રોજના 200થી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરી રહ્યા છે. પિરામણ નાકા પર પતંગવાળા ચાચી તરીકે જાણીતા નસીમબાનુ ગની રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપનાવીને પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે. તેમની આ કારીગરીમાં હવે તેમની પુત્રવધુ પણ જોડાય છે. બજારમાંથી કાગળ, કામડી, ગમ લઈને તેના વડે 200 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પંજાના પતંગનું નિર્માણ કરે છે. અંકલેશ્વરમાં પતંગ બનાવટમાં ઉદ્યોગમાં સાસુવાહોની બોલબાલા જોવા મળી રહી છે. વર્ષોથી ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુમાં નસીમબાનુ રંગરેજને મદદરૂપ થવા બહુ પણ આગળ આવી હતી. રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન તેઓ કરી રહ્યા છે. 200 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીના પતંગ પણ તેઓ જાતે નિર્માણ કરી વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી રહ્યા છે. એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી. સમયાંતરે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે અને હવે નવી પેઢીને પતંગ બનાવવાની કારીગરીમાં રસ રહ્યો નથી. ત્યારે અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈને વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે. ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘો હોવાથી પતંગની કિંમત પણ વધી છે. 1 કમાનના પતંગ હોય છે, એ સિવાય 3 થી 4 કમાનના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ તેઓ બનાવી રહ્યા છે. ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણની કારીગરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ તેઓએ સેવ્યો હતો. મારું નામ નસીમબાનુ ઉસ્માન ગની રંગરેજ છે. હું અંકલેશ્વર ગામમાં રહું છું. પતંગનો ધંધો 15 વર્ષથી કરીએ છીએ અમે. પતંગ બનાવવામાં લાકડી, ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે. આ પતંગ અમે 4 મહિના પહેલાં ચાલુ કરીએ છીએ. આ અમારા ફેમિલી મેટલ છે. અમે 15 માણસ કામ. આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે. એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એ પતંગની માંગ, રંગ રસિયાઓની પતંગની માંગ હતી. એ આ માર્કેટમાં આવેલી છે. ઘણા લોકોની માંગ હતી, આ માર્કેટમાં આવેલી છે. ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઇજાઓને લઈને લોકોને સુરક્ષિત રાખવા માટે સેફટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઈજાઓથી બચાવવા માટે આ જનજાગૃતિ સભર પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જીસીઆઈના સભ્યો ઉપરાંત પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી સુરક્ષા અંગે સહકાર આપ્યો હતો. કાર્યક્રમમાં જીસીઆઈના ચેરમેન જેસી પ્રણવ શાહ, કો ચેરમેન જીમિત પાઠક, માર્ગદર્શક આશિષ શેઠ, પ્રમુખ સાગર કાપડિયા તેમજ સેક્રેટરી હર્ષ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્તરાયણ પર્વને સુરક્ષિત રીતે ઉજવવા નાગરિકોને અપીલ કરી હતી અને સેફટી ગાર્ડનો ઉપયોગ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા આજરોજ ભરૂચ શહેરમાં અને 5 બત્તી વિસ્તારમાં અત્યારે સેફટી બેલ્ટનું વિતરણ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ભરૂચના બધા સાથી મિત્રો અત્યારે અહીંયા હાજર રહી અને જે પણ લોકો ઉત્તરાયણમાં લોકોને દોરીના લીધે જે ગળા કપાય છે અને જેવી ઘટના બને છે એ બદલ અમે લોકોએ વિચાર કર્યો અને એમાં અમે લોકો સેફટી બેલ્ટનું અમે લોકો અત્યારે વિતરણ અત્યારે કરી રહ્યા છીએ. શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય નિસ્વાર્થ ભાવે સતત કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં ફટાકડા વિતરણ, ધૂળેટીમાં ગરીબ બાળકોને પિચકારી વિતરણ, શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ તેમજ સમૂહ લગ્ન જેવા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. આ સેવા કાર્યોના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ પૂર્વે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે દાંડિયા બજાર વિસ્તારના બગીચા પાસે 300થી વધુ સેફટી તાર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહન ચાલકોને દોરીથી થતા ગંભીર અકસ્માતોથી બચાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ પોતાના વાહનો પર સેફટી તાર લગાવડાવીને આ સેવા કાર્યનો લાભ લીધો હતો, જેના કારણે દોરીથી થનાર અકસ્માતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં પતંગ દોરીને કારણે થતા અકસ્માતને લઈને ટુ વ્હીલર ચાલકોને રક્ષણ મળી રહે એ હેતુથી શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સેફટી વાયર, સેફટી તારનું વિતરણ દર વર્ષે અમે કરીએ છીએ. આવી નાની મોટી સેવા દિવાળીમાં ફટાકડા છે, પછી સ્કૂલ ખુલે ત્યારે ચોપડાનું વિતરણ છે, હોળી ધૂળેટીમાં પિચકારીઓ છે, એવી નાની મોટી સેવામાં ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. બસ અસ્તુ, ભારત માતા કી જય. ભરૂચ જિલ્લા કોંગ્રેસ ખાતે મહિલા બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મનરેગા યોજનાના નામ બદલવા પર વિરોધ નોંધાવ્યો હતો. મહિલા બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે આજરોજ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના હક્કો અને તેમને સશક્ત બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી. સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય મહિલા કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે જ નવી મહિલાઓ કોંગ્રેસ પાર્ટીના વિચારોથી પ્રેરિત થઈ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી. આ બેઠકમાં ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ હુસેના બાનુ, રસીદભાઈ હાફેઝી, પૂર્વ પ્રमुख ज्योति तड़वी सहित महिलाओं उपस्थित रहा था. मैं हेमलता चौधरी, अखिल भारतीय महिला कांग्रेस की राष्ट्रीय सचिव, गुजरात प्रभारी, आज भरूच में महिलाओं के बीच में महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है. और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है उसके लिए लोगों को जागरूक करना है और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है तो उसके लिए भी आवाज उठानी है. સોમનાથ મહાપર્વના પાવન અવસરને અનુલક્ષીને ભરૂચ શહેરના પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એવા શક્તિનાથ મહાદેવ મંદિરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ પૂજન અર્ચનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શિવની વિધિવત પૂજા કરી દેશ, રાજ્ય અને સમાજની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, દક્ષાબેન પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ શ્રી સોમનાથ મહાપર્વની ભાવનાને અનુરૂપ શિવભક્તિમાં લીન થઈને ધાર્મિક ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાપર્વના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાને જીવંત રાખવા માટે આવા કાર્યક્રમો જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો. મોહમ્મદ ગજનીના આદેશથી મહેમૂદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર પહેલું આક્રમણ કરે, એને 1000 વર્ષ પૂરા થાય છે. ત્યાર પછી અનેક વાર સોમનાથ મંદિર ઉપર ઔરંગઝેબ જેવા આક્રમકોએ હુમલા કર્યા છે. જે તે સમયે હિન્દુ સમાજના આગેવાનો, નેતાઓ અને રાજાઓએ ફરી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. દેશ સ્વતંત્ર થયા પછી 1951માં 11મી જાન્યુઆરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો હતો. એને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 1000 વર્ષ આક્રમણના અને 75 વર્ષ નવા મંદિરના જીર્ણોદ્ધારના આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થનાર છે. આખા દેશમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના માધ્યમથી સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ એ દેશના લોકોની સામે આવે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે.
ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો 8મો સ્નેહ મિલન કાર્યક્રમ જાડેશ્વર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો. સદર કાર્યક્રમમાં સમાજના પ્રમુખ રાકેશભાઈએ સમાજમાં શિક્ષણની ખૂબ જ આવશ્યકતા હોય અને સમાજના તમામ ભાઈ બહેનો તેઓના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ રુચિ લાવે તેવા પ્રયાસો કરવા સાથે જ સમાજમાં ચાલતા કુરિવાજો દૂર કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સાથે રાકેશભાઈએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે પણ સમાજના લોકોને આહવાન કર્યું હતું. હાલ ભારત સ્વદેશી ચીજવસ્તુઓ પર વિશેષ ભાર મૂકી રહ્યો છે, ત્યારે પ્રજાપતિ સમાજના પણ ભાઈ બહેનો સ્વદેશી ચીજવસ્તુઓ પર વિશેષ ધ્યાન દઈને તે જ વસ્તુ ખરીદે તેવું સમાજના પ્રમુખે જણાવ્યું હતું. સમાજમાં ચાલતા વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની રાકેશભાઈએ ઝાંખી કરાવી હતી. સાથે જ આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 અને 12માં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા સમાજના ભાઈ બહેનો વિશિષ્ટ હોદ્દા ઉપર બિરાજમાન વ્યક્તિઓનું પણ સમાજ વતી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્રજાપતિ સમાજ દ્વારા ચાલતા સંકલ્પ ધિરાણ મંડળી વિશેષ ઝાંખી કરાવી હતી. સંકલ્પ ધિરાણ મંડળી દ્વારા ગત વર્ષમાં આશરે 65 લાખથી પણ વધુ સુધીની રકમ જરૂરિયાતમંદ વ્યક્તિઓના ઘરના સારા નરસા પ્રસંગોમાં આપી મદદરૂપ થયા હતા. આ સાથે જ સમાજમાં ચાલતા વિવિધ કાર્યક્રમોની પણ ચર્ચાઓ હાથ ધરાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઓલ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, ભરૂચના પરમ પૂજ્ય 1008 સ્વામી લોકેશ્વરાનંદ મહારાજ તથા પ્રજાપતિ સમાજ અને એજ્યુકેશન ટ્રસ્ટના સહમંત્રી કારોબારી સભ્યોની તથા ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો દરેક નાગરિક પોતાનું કર્તવ્ય નિભાવશે, બંધારણમાં જે ઉલ્લેખ કર્યો છે, તો દેશની ઓટોમેટિક પ્રગતિ થશે. દેશ આપણી મહાસત્તા બનશે. છેલ્લે તે સ્વદેશી અપનાવો, દેશ બચાવો. આપણા દેશને મજબૂત બનાવવો હશે તો આપણે આપણા દેશથી બનેલી વસ્તુઓ વાપરવી પડશે. અંકલેશ્વરના કોસંબડી ગામની ક્રિસ રેસિડેન્સીમાં તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ નજીક આવેલ ક્રિસ રેસિડેન્સીમાં રહેતા જયસિંહ જયસ્વાલ ગત 15મી ડિસેમ્બરના રોજ સામાજિક પ્રસંગને લઈ મકાન બંધ કરી પરિવાર સાથે ઉત્તર પ્રદેશ વતનમાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી તેમજ કબાટમાં રહેલ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન પાડોશીએ તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોતા તેમને જાણ કરતા ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મકાન માલિક જયસિંહ જયસ્વાલ પરત આવતા જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આ અંગે મકાન માલિક જયસિંહ જયસ્વાલે રોકડા ₹40,000 તેમજ સોનાના દાગીના મળી અંદાજિત 5 લાખથી વધુની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાસોટ તાલુકાના પંડવાઈ ગામે સોમનાથ મહાપર્વ અંતર્ગત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંડવાઈ સ્થિત પાંડુકેશ્વર મહાદેવ મંદિરે આ પર્વ નિમિત્તે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સોમનાથ મહાપર્વ અંતર્ગત હાંસોટ તાલુકાના પંડવાઈ ગામે પાંડુકેશ્વર મહાદેવ મંદિરે અખંડ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેવાધિદેવ મહાદેવજીનું વિધિવત પૂજન અર્ચન કરી રાજ્ય અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થનાઓ કરી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સોમનાથ મહાપર્વ આપણા સંસ્કાર અને આસ્થાનું પ્રતીક છે અને આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા અને આધ્યાત્મિકતાની ઉર્જા પેદા કરે છે. કાર્યક્રમ દરમિયાન પંડવાઈ સુગર ફેક્ટરીના ડિરેક્ટર અનિલ પટેલ સહિત અનેક સ્થાનિક આગેવાનો, સંતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં ભજન કીર્તન અને આરતીનો માહોલ જામ્યો હતો. હાસોટના પાંજરોલી ગામે જતીન પટેલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં ગામની 10 જેટલી ટીમોએ ભાગ લીધો છે. હાંસોટ તાલુકાના પાંજોલી ગામ ખાતે ગામના યુવાનો ક્રિકેટ ટીમ બનાવી ગામના મેદાન ખાતે રમે તેવા આશય સાથે છેલ્લા 4 વર્ષથી આયોજકો દ્વારા જતીન પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આજરોજ ગામના આયોજકો દ્વારા ગામના યુવાનો ગામમાં રમે તેવા આશયથી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 5મી જતીન પટેલ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગામની 10 ટીમોએ ભાગ લીધો હતો. આજથી પ્રારંભ થયેલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગામના સરપંચ વનિતાબેન વસાવા, નરેન્દ્ર પટેલ, રમેશ પટેલ, જયંતિ પટેલ, ફતેહસિંહ પટેલ, ધર્મેન્દ્ર ઘડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં દરેક ટીમ 9 મેચ રમી શકશે. જતીન પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગામના હરદીપસિંહ ઠાકોર, તુષાર પરમાર, સંજય વસાવા અને યશપાલસિંહ સોલંકી દ્વારા કરવામાં આવે છે. અમારું આ પાંજરોલી ગામ જે હાંસોટ તાલુકામાં આવેલ છે અને છેલ્લા 5 વર્ષથી આપણા આ ગામમાં ખૂબ ઉત્સાહપૂર્વક પીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દર વર્ષની જેમ અમે કરીએ છીએ અને આ વર્ષે પણ ખૂબ ઉત્સાહપૂર્વક અમારા ગામના સૌ વડીલો, સૌ યુવાનો અને સૌ છોકરાઓ, બધા ભૂલકાઓ ભેગા થઈને 2022ની વસ્તીની અંદર આજે 250થી ઉપર ખેલાડીઓએ ભાગ લીધો, જેનું અમે ઓક્શન થ્રુ એક ટીમનું મેનેજમેન્ટ કર્યું. ટોટલ 10 ટીમોનું પ્લાન કરીને
જે 2-2.5 મહિના સુધી આખી ટુર્નામેન્ટ ચાલવાની હોય તો આ રીતનું સુંદર મજાનું ટુર્નામેન્ટનું આયોજન કર્યું. તેમાં અમારા સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, અમારા ગામના સૌ આગેવાનો, સૌ વડીલો, સૌ યુવાઓ બધાએ સાથે મળીને એના આયોજનમાં ઉપરથી નીચેથી બધી રીતના એક યોગદાન આપીને એક સુંદર મજાનું આયોજન કર્યું છે અને આજના દિવસે એનું ઉદ્ઘાટન કરીને મેચની ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. અને આ ટુર્નામેન્ટની પાછળ અમારા ગામના એક સ્વર્ગીય જતીન પટેલ, જે બધાની વચ્ચે એકતા જાળવવામાં એમનો ખૂબ યોગદાન રહ્યું છે, સિંહ ફાળો રહ્યો છે. તો એના જ અનુસંધાનમાં, એમના જ સ્મરણાર્થે છેલ્લા 5 વર્ષથી અમારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું કપનું નામ છે, ટાઇટલ છે, એ પણ અમે જતીન પટેલ ક્લબ, જતીન પટેલ ટુર્નામેન્ટના નામથી એને અમે બિરદાવીએ છીએ અને એમના સ્મરણાર્થે આ ટુર્નામેન્ટનું આજે શરૂઆત કરીએ છીએ. નબીપુર ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સના મોકા ઉપરથી દીની કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નબીપુર મદ્રસાના બાળકો દ્વારા દીની કાર્યક્રમો કરાયા હતા. ગતરોજ શનિવારે રાત્રે નબીપુર ગામ ખાતે હિન્દલવલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી ગરીબ નવાઝના ઉર્સના મોકા ઉપર નબીપુર મદ્રેસાએ અલવીઉલ હુસૈની દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મદ્રેસાના તાલીમાર્થી બાળકો દ્વારા નાત શરીફ, બયાનાત અને સવાલો જવાબનો કાર્યક્રમ કરાયો હતો. આ પ્રસંગે આમંત્રિતોની સાથે સંસ્થાના મુદર્રીસો સાથે બહોળા પ્રમાણમાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોમાં ઉત્સાહ વધારવા માટે બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ અપાયા હતા. આ મોકા ઉપર હાલમાં ગામના 2 બાળકો સેહાબ માસ્ટર અને હુસેન નુનિયાએ આલિમો કારીની ડિગ્રી હાંસલ કરી છે. તેઓનું પણ સ્ટેજ ઉપર જાહેર સન્માન કરાયું હતું. સાગબારા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના કિસાનોની શિબિર રાખવામાં આવી હતી, જેમાં કૃષિને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગત વર્ષમાં અનાવૃષ્ટિના કારણે કિસાનોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયો હતો, જેમાં ગુજરાત સરકારે કિસાનોની મશ્કરી સમાન સહાય કરી હતી, જે નહીવત છે. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, જેમાં 80% વસ્તી કિસાનોની છે, છતાં પણ કિસાન દુઃખી છે, જેનું કારણ ફક્ત રાજકારણ છે. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે તેમને કિસાનોની યાદ આવે છે. આઝાદી પછી દેશને 75 વર્ષ થયા, જેમાં જુદી સરકારો આવી ગઈ, પરંતુ કોઈપણ પ્રકારે કિસાનોના હિતમાં કોઈ યોજના બનાવવામાં આવી નથી. કિસાનોને અત્યારે નર્મદાના છેવાડાના ગામોમાં સિંચાઈનું પાણી નથી, બોરવેલની સુવિધા નથી, ડુંગરાળ વિસ્તાર હોવા છતાં જમીનને સમતલ કરવા કોઈ યોજના નથી. કિસાનોના પાકના પોષણક્ષમ ભાવો આપવામાં આવતા નથી. નકલી બિયારણ, નકલી દવાઓની ભરમારથી કિસાનોને ઘણું નુકસાન થઈ રહ્યું છે, જેથી કિસાન દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે. કિસાનોને સરકાર જે લોન આપે છે તે અનાવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જવાથી કિસાન પોતાની લોન ભરી શકતો નથી. એક બાજુ ઉદ્યોગપતિઓને સરકાર લોન આપીને ઉદ્ધાર કરી રહી છે, ત્યારે તેમના દેવા પણ માફ કરી રહી છે, જ્યારે કિસાનોની દેવા માફીની કોઈ યોજના નથી, જેથી દેવું ભરપાઈ ના કરી શકવાથી કેટલાક કિસાનો આત્મહત્યા પણ કરે છે. પરંતુ સરકારના પેટનું પાણી હાલતું નથી. અત્યારે હરિયાળી ક્રાંતિને મોટા જંગલો છે, ત્યાં તેનો નાશ કરીને કોન્ક્રીટના જંગલો ઊભા કરાયા છે, જે એક લાલબત્તી સમાન છે. ભારત દેશની ખેતીની જમીનોની જગ્યાએ મોટા ઉદ્યોગોનું સામ્રાજ્ય છે, જેથી ખેતીની જમીનોનો નાશ થઈ રહ્યો છે. જો સરકાર આ બાબત ગંભીરતાથી નહીં લે તો ખેતી પાકશે નહીં અને ભૂખમરો થશે. આજરોજ સાગબારા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના કિસાનોની શિબિર રાખવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે કિસાનોને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાગબારા વિસ્તારની અંદર સિંચાઈની વ્યવસ્થા નહીવત છે અને જે ડુંગરાળ ખેતરો છે તેને સમતલ કરવા માટે અને બોરવેલ માટે જે સરકારની જે સહાય છે એ બાબતે જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ગ્રામ સેવકો અને તાલુકીઓ હાજર નહીં રહેવાથી આ લોકોના ત્યાંના કોઈ કામ થતા નથી. એટલે આદિવાસી વિસ્તારની અંદર, આ પછાત વિસ્તારની અંદર કોઈ એનો ધણી નથી. એટલે આજે અમે આ એક મિશન લઈને આવેલા છે. તો સાગબારા સર્કિટ હાઉસ ખાતે અમારા પ્રદેશના મહામંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું અને મારા રાષ્ટ્રીય મહામંત્રી તરીકે હરીશભાઈ પણ આજે આવેલા છે અને કિસાનોને આ બાબતે સંપૂર્ણ જાણકારી આપેલી છે કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, એમાં 80% વસ્તી કિસાનોની છે, છતાં પણ કિસાન દુઃખી છે. તેનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે, તે રાજકારણ છે. 75 વર્ષના ઇતિહાસની અંદર જુદી સરકારો આવી. આ સરકારોએ કિસાનોને ઠાલા વચનો આપી અને ગુરમા કર્યા છે અને કિસાન થઈ ગયા આ દેશનું રાજ થઈ રહેલું છે. એટલે કિસાનોના હિતમાં બધી યોજનાઓ બનાવવી જરૂર છે. નહીં તો આજના યુગની અંદર જો ભારત સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકતો હોય તો કિસાનો પણ દેવું માફ કરવું જોઈએ, જેથી કિસાન સુખી અને સમૃદ્ધ બને. પાલેજ પાસે માકણ ખાતે આવેલ HHFMC પબ્લિક સ્કૂલ CBSE અંગ્રેજી માધ્યમની શાળામાં તૃતીય વાર્ષિક નવરસા કાર્યક્રમ યોજાયો હતો.
મોટામિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાઝા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલ ડોક્ટર અજયકુમાર મીના આઈપીએસ, પ્રોફેસર ડોક્ટર કે.એસ. ગુપ્તા, ડાયરેક્ટર KSG સેન્ટર ફોર ક્વોલિટી માઇન્ડર્સ બેંગ્લોર, ઉત્તરાધિકારી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, વાલીઓ, વિદેશથી પધારેલા મહેમાનો તથા સામાજિક આગેવાનો સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવોના કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા શાળાના બાળકોએ ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ ત્રિષા જોને સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે સંવેદના, સપનાઓ સાથે સંસ્કાર હશે તો જીવન ઉન્નત બનશે. આપણે આ દિશામાં ગતિશીલ રહીએ એવી હું આશા વ્યક્ત કરું છું. દરેક વિદ્યાર્થીમાં એક નવો પ્રવાહ રચવાની ક્ષમતા હોય છે. ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત મુખ્ય મહેમાન દ્વારા સંસ્થાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મુખ્ય મહેમાન અજયકુમાર મીના અને પ્રોફેસર ડોક્ટર કે.એસ. ગુપ્તાએ પ્રસંગને અનુરૂપ વાત કરી બાળકોને શિક્ષણ અને ન્યાયનું મહત્વ સમજાવી આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ આપવા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને તૈયાર કરાવનાર સ્ટાફની મહેનત બિરદાવી હતી. આ કાર્યક્રમમાં દેશ વિદેશથી તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મહેમાનોને સાંભળવાના છે માટે હું મારી વાતને વિરામ આપું છું. અંતે એક વાત વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે, આપણા સૌ માટે આપ સૌના સાથ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. અને યાદ રાખીએ આપણે કે જ્ઞાન સાથે વિનમ્રતા, જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે સંવેદના અને સપનાઓ સાથે સંસ્કાર હશે તો જીવન ખરેખર ઉન્નત અને સફળ બનશે એવી આશા રાખું છું. આજના આ સમારંભમાં આપ સૌ આવ્યા તે બદલ આપનો ખૂબ આભાર. We had a beautiful evening today celebrating the 3rd annual day celebration of our school, HHFMC Public School. The theme of this annual day celebration was Navarasa, the 9 emotions of human life. The essence of human life goes through this spectrum of 9 emotions. In earlier days, we gave more importance to make our students employable, but today the demand is for bringing up their emotional intelligence, training them in emotional intelligence. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. 28 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત. નન્નુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ. એકતાનગરના નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. દેશ વિદેશના 79 પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગો ચગાવીને પર્યટકોના દિલ જીતી લીધા. અંકલેશ્વરમાં પારડી ઇદ્રીસ ગામે અંધશ્રદ્ધાના બહાને ભરૂચના શખ્સ સાથે ₹27.48 લાખની છેતરપિંડી. લક્ષ્મી માતાની પૂજા કરાવવાના બહાને આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી. પાનોલી પોલીસે પારડી ઇદ્રીસના પિતા પુત્રની ધરપકડ કરી. મુખ્ય સૂત્રધાર ગુરુજી વોન્ટેડ જાહેર. અંકલેશ્વર શહેરના કાગડીવાર વિસ્તારમાં ગૌવંશ કટિંગ કરતા 2 ઇસમો ઝડપાયા. મુખ્ય આરોપી ફરાર. એ ડિવિઝન પોલીસ 130 કિલો ગૌવંશનો જથ્થો જપ્ત કર્યો. અંકલેશ્વરમાં વર્ષોથી ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમાબાનું રંગરેજ. હાલ પતંગવાલા ચાચી સાથે હવે પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી. ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના ચિત્રવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.